મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં સુરત બની ચૂક્યું છે હવે ભુવા નગરી, કારણ કે સુરતની સડકો પર પાતાળ લોકના દર્શન થઈ રહ્યા છે। અમદાવાદને પછાડીને સુરતે ભુવા નગરીનું નામ મેળવ્યું છે। સુરત શહેરના અનેક વિસ્તારોમાં ભુવાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। એક નહીં પરંતુ અનેક ભુવાઓની સુરતમાં હારમાળા સર્જાઈ છે। છેલ્લા કેટલાક દિવસોમાં અનેક જગ્યાઓ પર આ પ્રકારે ભુવા પડી ચૂક્યા છે અને વરસાદ પહેલા જ મેળવેલું આ બિરુદ સુરતે જાળવી રાખ્યું છે। વરાછા, કાપોદ્રા બાદ ડિંડોલીમાં પણ ભુવારાજ જોવા મળી રહ્યા છે। સુરત શહેરના અનેક વિસ્તારોમાં ભુવાઓનું સામ્રાજ્ય છે કે જ્યાં વરસાદ પહેલા જ મેળવેલું બિરુદ છે સુરત મહાનગરપાલિકાએ સુરત શહેરે જે હાલ જાળવી રાખ્યું છે। વરાછા, કાપોદ્રા, ડિંડોલી આ તમામ વિસ્તારો એવા છે જ્યાં ભુવાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। નજીવા વરસાદમાં શહેરમાં ખાડા પડવાનો સિલસિલો યથાવત છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ચેતન બામણિયા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ચેતન, જે પ્રકારે હાલ સુરતમાં 3 દિવસની અંદર અનેક જગ્યાઓ પર ભુવા પડ્યા છે, આજે વધુ એક ભુવો G9 સર્કલ પાસે પડ્યો હતો, ટ્રક પર ફસાઈ હતી, શું સ્થિતિ જોવા મળી રહી છે આ સમગ્ર શહેરની? જી, સુરત મહાનગરપાલિકાની કામગીરીની વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકાની જે કામગીરી છે તેમાં પાતાળ લોકના દર્શન થઈ રહ્યા છે। એક તરફ સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ નંબર મળ્યો છે, ત્યારે હવે ભુવા નગરી તરીકે પણ સુરતને જો રેન્ક અથવા તો સર્વે કરવામાં આવે તો તેમાં પણ પ્રથમ નંબર મળે તેવી સંભાવના છે, કારણ કે 3 દિવસના વરસાદમાં સુરતમાં વરાછા, ડિંડોલી, ઉધના, પાલ, ભાટેના સહિતના વિસ્તારો છે તેમાં ભુવા પડ્યા છે। તેમાં આપણા પાતાળ દર્શન થતા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આપણી સાથે સ્થાનિક લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું। સુરત મહાનગરપાલિકામાં હાલમાં રસ્તાઓ પર પાતાળ દર્શન થઈ રહ્યા છે, તમારું શું માનવું છે? सर, जैसा कि हमारा तो यहाँ पे ऑफिस ही है, बट ये देख के ऐसा लगता है कि सूरत महानगर पालिका हमारे लिए एक काम कर रही है कि पाताल लोक का डायरेक्ट रास्ता बना रही है हमारे लिए। क्योंकि देखो, छोटी गाड़ियां हम लोग चलाते हैं, बाइक और देखते हैं रिक्शा वाले डायरेक्ट गड्ढे में जा रहे हैं। इनको 2-3 इंच का गड्ढा नहीं भरा जा रहा, 4 इंच का गड्ढा, 2 फुट का गड्ढा। आप पूरे डिंडोली में घूम लो, ऐसा कोई जगह नहीं होगा जहाँ पे गड्ढे नहीं है। ये तो वही बात हो गई, खट्टा मिट्टा की मूवी की तरह बात हो गई कि रास्ता इतना अच्छा बनाएंगे तो हम कमाएंगे क्या। तो एसएमसी लगता है वही मुद्दे पे काम कर रही है कि रास्ता ऐसा बनाओ कि हर साल काम आए, हर साल हम कमाए। तो ऐसे तो वही बात है, हम लोग टैक्स भरे, आप लोग मजे मारो और बड़े बड़े बंगले बनाओ। ना दारू के अड्डे बंद हो रहे हैं, ना गड्ढे बंद हो रहे हैं। सिर्फ बंद हो रहा है तो एक ही चीज कि आदमी का सैलरी कट हो रहा है, आदमी का टैक्स भरा जा रहा है, बस यही और कुछ नहीं। सूरत में रास्ते के अंदर जैसे चांद का रास्ता है, ऐसे कई कई रास्ते पे गड्ढे दिख रहे हैं, आपका क्या मानना? यहाँ पे एक ही मानना है कि आपको ट्रैकिंग करना हो तो शिमला, मनाली, डांग ऐसे जगह पे मत जाओ, हमारे इधर आओ, पहाड़ भी है, गड्ढे भी है, तो आप ऊपर नीचे कर सकते हो आराम से। ट्रैकिंग का कोई एकदम लुत्फ उठाओ डिंडोली, वराछा जैसे जगहों पे एकदम परफेक्टली। जी, આપણી સાથે અન્ય જે એક સામાન્ય નાગરિક છે તેમની સાથે વાત કરીશું। સુરતના રસ્તાઓમાં હાલ પાતાળ લોકના દર્શન થઈ રહ્યા છે, તમારું શું માનવું છે? મારે એમ તો છે તેમ આપણે સુરતના અમુક એરિયા જોઈને એને સુરત નંબર 1 આપણે કહીએ છીએ, ભાઈ સુરત સ્વચ્છતાની બાબતમાં જ નંબર છે કે ભાઈ આપણે સુરતના જે અમુક એરિયા એવા બી છે કે હાવ એની ઉપર થાળા પડ્યા છે, હાવ ગંદકી ફેલાય છે, એની બાબત કોઈ ધ્યાન જ નથી રાખતું। એ જોઈને અમને એમ થાય છે કે સુરત સ્વચ્છતાની બાબતમાં નહીં, પર એના સિવાયના જે થાળા પડે, રોડો ખરાબ છે, રસ્તા ખરાબ છે, એ બાબતમાં એક નંબર છે। હવે જી, આપણી સાથે આપણે વાત કરીશું કે આ જે રસ્તા પર ખાડા પડ્યા છે, ચોમાસાની પહેલા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી, પરંતુ જેવી રીતે ચંદ્ર પર ટ્રેકિંગ કરતા હોય એવી રીતે લાગી રહ્યું છે કે સુરતમાં ટ્રેકિંગ કરવા તમારે આઉટ સિટી નહીં પરંતુ સુરતના રસ્તા પર ટ્રેકિંગ થશે, શું માન? બરાબર છે, એમ જ છે। જે લોકો અમુક સુરત છોડીને બહાર જાય છે ફરવા માટે, ટ્રેકિંગ કરવા માટે, એની કરતાં એ લોકો સુરતના જે અમુક એરિયા છે આવા એરિયામાં આવી જાય તો એમને બધી વસ્તુ મફતમાં થઈ જશે। સ્વિમિંગ પુલ, ટ્રેકિંગ, થાળામાં બધી વસ્તુ એમને મફતમાં મળી જશે, એના માટે એમને કશે પૈસા ખર્ચા કરવાની જરૂરત નથી। જી, કયા જે નાગરિકો છે તેઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે સુરતના રસ્તાઓ પર પાતાળ લોકના દર્શન થઈ રહ્યા છે। જો ખાડા નગરી, ભુવા નગરી તરીકેનો કોઈ સર્વે કરવામાં આવે તો અમદાવાદને પછાડીને કદાચ સુરત શહેર પ્રથમ નંબર પર આવે તેવો પણ નાગરિકોએ આશાવાદ વ્યક્ત કર્યો છે। આગામી દિવસોમાં પ્રશાસન દ્વારા કેવા પગલાં ભરવામાં આવે તેની પર સૌ નગરજનોની નજર રહેશે। જી,
જી ચેતન, જે પ્રકારની હાલ ભુવા નગરી તો જોવા મળી રહી છે, કુલ કેટલા ભુવા આ દરમિયાન પડ્યા છે, કેટલા રિપેરિંગ કરવામાં આવી રહ્યા છે અને કોર્પોરેશન તરફથી શું કામગીરી? જી, હાલમાં જે ભુવા નગરી સુરત જોવા મળી રહી છે તે તરફ હું દેખાડીશ કે પ્રશાસનના ડેપ્યુટી મેયર આવ્યા હતા. ડેપ્યુટી મેયરને તીખા સવાલો મીડિયા દ્વારા પૂછવામાં આવ્યા હતા. મેયર અને ડેપ્યુટી મેયર સહિતના જે પદાધિકારીઓ છે તે જે સુરતમાં પાતાળ લોકના દર્શન થઈ રહ્યા છે તે અંગે એક જ રટન કરી રહ્યા છે. અમે તપાસ કરાવીશું, દોષિત અધિકારી અને જે દોષિત કોન્ટ્રાક્ટરો છે તેમની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરીશું. ભુવા જે મોટા વરાછામાં રસ્તો બેસી ગયો હતો તેમાં જે મેયર દ્વારા ગઈકાલે મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે નોટિસ આપવામાં આવી છે. આમ પ્રશાસન છે તે નોટિસ રમી રહ્યું છે. નોટિસ રમ્યા બાદ પાતાળ લોકના સુરતવાસીઓને દર્શન કરાવનાર આ જે શાસકો છે તે કેવા પગલાં ભરે? માત્ર નોટિસ રમે કે પછી ટેક્સ જે કરદાતાઓ છે, ટેક્સ પેયર છે, તેનો નાણાંનો વ્યય કરતા જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની જે કાર્ટલ છે તેમને તોડે, તે પણ જોવું રહ્યું. જી.